4 so for each loop ની સિન્ટેક્સ છે for each always ખાસ ધ્યાન રાખજો for each loop array સાથે જ યુઝ થશે for each loop always works with array અને મેં તમને પહેલા જ કીધું હતું the importance of array કે મારા ખ્યાલ મુજબ ડેટા ડ્રીવન એપ્લિકેશન તમારે બનાવવી છે અને એરે નથી આવડતું યુ કેનોટ વર્ક થોરોલી અને ફોર ઈચ લૂપ એવું ઇમ્પોર્ટન્ટ છે કે એરે આવડે છે પણ ફોર ઈચ લૂપ નથી આવડતું ઓલ્સો યુ કેનોટ ઇન્ટરેક્ટ વિથ ધ એરે પ્રોપરલી સો ડેટા ડ્રીવન એપ્લિકેશનમાં ડગલે ને પગલે એવરીવેર તમારે ફોર ઈચ લૂપનો યુઝ કરવાનો છે એટલે સો ઇમ્પોર્ટન્ટ પાર્ટ અત્યાર સુધીનું ભણ્યા એમાં તમારે કહું છું હાઇલાઇટ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સનું બે વસ્તુ કહીશ એરે ઇઝ ઇમ્પોર્ટન્ટ અપ ટુ ધીસ પોઈન્ટ અને ફરીથી ઇફ યુ વોન્ટ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ એરે ઇટરેટ કરવું છે તમારે તો એના માટેની જે લૂપ છે દેટ ઇઝ ફોર ઈચ અને ફોર ઈચ લૂપ ઓલવેઝ વર્ક્સ ફોર એરે એની સિન્ટેક્સ છે ફોર ઈચ પહેલા એરેનું નામ આવશે ડોલર એરે એઝ ડોલર વેલ્યુ આમાં કાંઈ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કન્ડિશન કાંઈ ચેક કરવાનું આવશે નહીં બસ સિમ્પલ એટલું જ છે ફોર ઈચ ડોલર એરે એટલે એરેની અંદર જેટલા એલિમેન્ટ છે એના માટે ફોર ઈચ એલિમેન્ટ ઓફ ધ એરે એઝ અ વેલ્યુ એટલે સૌથી પહેલા શું કરે એરેનો ફર્સ્ટ એલિમેન્ટ લેશે જો પેલો એલિમેન્ટ છે યસ તો એની વેલ્યુ ક્યાં અસાઇન થશે જે વેરિયેબલની વેલ્યુ એલી છે વેલ્યુ નામનું વેરિયેબલ છે અસાઇન થશે પછી જે કઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ફરીથી ફોર ઈચ ધ સેકન્ડ એલિમેન્ટ ઓફ ધ એરે ફોર થર્ડ એલિમેન્ટ ઓફ ધ એરે ફોર એવરી એલિમેન્ટ એક એલિમેન્ટની વેલ્યુ છે એ જમણી બાજુ જે વેલ્યુ નામનો વેરિયેબલ છે એમાં અસાઇન કરશે અને ધેટ વેલ્યુ તમે બોડી ઓફ ધ સ્ટેટમેન્ટમાં યુઝ કરી શકશો સો લેટ્સ હેવ a practical example of for each loop C drive WAMP W CX for each dot php so for each loop so સૌથી પહેલા જ કીધું કે always for each loop is going to work with array તો સૌથી પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એરેનું so how to declare array બધાને આવડે છે ને એરે ઇનફેક્ટ એક્ઝામમાં પૂછ્યું હતું so let's have an example of array ages is equal to array and in that let's initialize 4, 8, 15, 16, 23, 42 સિમ્પલ એક એરે લીધો છે અને એરેનું નામ છે એજીસ આમાં સિમ્પલ ફોર આપણે બધા જ એલિમેન્ટને ઇટરેટ કરવા છે તો ફોર ઈચ સૌથી પહેલા શું આવે છે એરેનું નામ ફોર એક્ઝામ્પલ ડોલર એજીસ પછી શું આવશે એઝ એક વેલ્યુનું નામ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ ડોલર એક્સ એટલે ઇન ધીસ કેસ સૌથી પહેલા શું થશે એજીસ એનો પહેલો એલિમેન્ટ શું છે 4 એટલે ફોર ઈચ ફર્સ્ટ એલિમેન્ટ લેશે એઝ એક્સ એટલે 4 ની વેલ્યુ કેમ આવી જશે એક્સ એટલે એક્સ ની અંદર સૌથી પહેલા શું હશે ફર્સ્ટ એલિમેન્ટની વેલ્યુ હશે અને સિમ્પલ આપણે અહીંયા શું કરીએ સિમ્પલ ડોલર એક્સ ડોટ સિમ્પલ આપણે લખીએ જો 4, 8, 15, 16, 23 and 42 એટલે કઈ રીતે વર્ક કરે છે ફોર ઈચ ઓલ એલિમેન્ટ એટલે સૌથી પહેલા ચેક કરશે કોઈ એલિમેન્ટ છે શરૂઆત ઇનિશિયલાઇઝેશન ફર્સ્ટ એલિમેન્ટ છે યસ તો એની વેલ્યુ કેમ આવશે x ધેટ ઇઝ વેલ્યુ 4 એટલે શું થશે 4 પ્રિન્ટ થશે કોમા પછી ફોર ઈચ સેકન્ડ એલિમેન્ટ છે યસ 8 એ 8 કેમ આવશે x માં આવશે અને ફરીથી શું થશે 8 પ્રિન્ટ થશે એવી રીતે
એવરી ટાઈમ ઇટરેટ થશે. છેલ્લી વાર 42 લાસ્ટ એલિમેન્ટ 42 એઝ x 42 પ્રિન્ટ થશે, 42 અને કોમા પ્રિન્ટ થશે અને ફરી થશે ફોર ઈચ એલિમેન્ટ. 42 પછી કોઈ એલિમેન્ટ છે જ નહીં, કારણ કે ફોર ઈચ એલિમેન્ટ બધા એલિમેન્ટ પૂરા થઈ જાય ઓટોમેટિકલી શું થઈ જશે, ત્યાંથી લૂપ બ્રેક થઈ જશે. જનરલી આ ક્યાંથી જરૂર પડશે ભાઈ, ડેટા ડ્રીવન એપ્લિકેશન હશે બેઝડ ઓન યોર ક્વેરી. તમે કંઈક ક્વેરી ફાયર કરશો, યુ ડોન્ટ નો હાઉ મેની રોઝ આર ધેર વિથ યોર ક્વેરી, તો નંબર ઓફ રોઝ રિટર્ન થશે. અને જનરલી નંબર ઓફ રોઝ છે બાય ડિફોલ્ટ એરેના ફોર્મેટમાં તમે શું કરશો, રિટ્રીવ કરશો અને ત્યારે તમારે લૂપ ફેરવવી પડશે ફોર ઈચ રોઝ ઇન ધ ડેટા સેટ અરાઇવ્ડ. જે તમારી પાસે ડેટા સેટ છે, ટેબલ છે, ટેબલમાં જેટલી રો અરાઇવ ફોર ઈચ લૂપ યુ ટુ પરફોર્મ સમ ઓપરેશન્સ, ત્યારે જનરલી તમારે કઈ લૂપ યુઝ થશે, ફોર ઈચ. સો ફોર ઈચ લૂપ ઇઝ યુઝ many times you are going to work with for each loop. So this is a one way. આ પહેલી રીત છે લૂપ ફેરવવાની. હવે રાઈટ નાઉ વી ડોન્ટ નો હવે આ રીતે યુઝ કરવું છે. ફર્સ્ટ એરે કયો છે, ફર્સ્ટ પોઝિશન કઈ છે, 0 પોઝિશન. પછીની પોઝિશન શું છે, 1 પોઝિશન. તો આ જ રીતે તમે જુઓ તો કી વેલ્યુ પેર થાય. લોજિકલી જુઓ તો શું થાય, ફર્સ્ટ કી શું છે 0 ઇન્ડેક્સ, એની વેલ્યુ શું છે 4. સેકન્ડ કી શું છે 1, એની વેલ્યુ શું છે 8. તો લોજિકલી મારે જોવું છે કે ભાઈ કી શું છે અને વેલ્યુ શું છે, બંને પ્રિન્ટ કરવું છે. આ રીતે તે પ્રિન્ટ કરું છું, વોટ આઈ એમ ગેટિંગ ઓલવેઝ વેલ્યુ. કારણ કે આપણી લૂપની સિન્ટેક્સ શું કહે છે ભાઈ, ફોર ઈચ એરે એઝ વેલ્યુ, મને અહીંયા વેલ્યુઝ મળે છે, કી નથી મળતી. પણ જ્યારે જ્યારે ઇટરેટ થાય છે ત્યારે મારે કી પણ જોઈએ છે અને વેલ્યુ જોઈએ છે. આઈ વોન્ટ બોથ. આપણી પાસે બે પ્રકારના એરે હતા. વન ઇઝ નોર્મલ એરે, અત્યારે જે જોયું, બીજું હતું એસોસિએટિવ એરે. ફરીથી જો, નોર્મલ એરે હતો એમાં વેલ્યુ કી શું થાય, ઇન્ડેક્સ 0 1 2 3 4. પણ જ્યારે એસોસિએટિવ એરે આવે છે ત્યારે મારી પાસે પોઝિશન નથી. આઈ એમ હેવિંગ ધ નેમ ઓફ ધેટ પોઝિશન. એસોસિએટિવ એરેમાં કી તરીકે શું હશે, કી ઇટસેલ્ફ ઇઝ અ નેમ which is given to value. અને બાય ડિફોલ્ટ કી શું છે 0 1 2 3 4. ઇન્ડેક્સ or you can say position of a particular element is a key. બટ એસોસિએટિવ એરે હશે ત્યારે કીની વેલ્યુ તરીકે કંઈક નામ હશે. સો અલ્ટિમેટલી કહેવાનો મીનિંગ શું છે, જો એસોસિએટિવ એરે હોય તો મારે એ જે કી છે એનું નામ પ્રિન્ટ કરવું છે અને એની વેલ્યુ પ્રિન્ટ કરવી છે. બટ ઇન અ નોર્મલ એરે મારે શું કરવું છે, આઈ વોન્ટ ઇન્ડેક્સ એન્ડ ધેન નેમ. સો એવા કેસમાં ફોર ઈચ લૂપની સિન્ટેક્સ કેવી થશે, સો લેટ્સ have this one for each એરે. પછી લૂપમાં આવશે as $key and then equal sign greater than sign $value. આ રીતે થશે. જનરલી એ શું હતું, ફોર ઈચ એરે એઝ વેલ્યુ, એટલે એક એક પોઝિશનમાંથી એક એક વેલ્યુ છૂટી પાડશે અને $value નામના વેરિયેબલને અસાઇન થશે. થોડુંક વેરિએશન છે. ફોર ઈચ એરે એઝ એટલે અસાઇન થયું શું, કી અસાઇન કરો આ વેરિયેબલને અને વેલ્યુ અસાઇન કરો આ વેરિયેબલને, જેથી મને શું થશે, અલોંગ વિથ ધ વેલ્યુ કી ઓફ ધેટ વેલ્યુ ઇન ધ એરે. એ જ વેલ્યુની કી શું છે, પોઝિશન શું છે ઇન નોર્મલ એરે, એ મને જોવા મળશે. સો સિમ્પલ આ જ જે આપણી પાસે એક્ઝામ્પલ છે તે જ એક્ઝામ્પલ આપણે લઈએ. લેટ્સ બ્રેક and ફરીથી PHP print this one. ઓલરેડી આપણે as પછી શું આવશે, કી તરીકે ગમે નામ આપી. સપોઝ કે મને ત્યાં ખબર છે પોઝિશન જ છે, POSI પોઝિશન એન્ડ અહીંયા x, તો હું બંને પ્રિન્ટ કરી શકું છું. હવે ડોલર આ પોઝિશન ઉપર આ વેલ્યુ પડી છે, then we can have concatenation. ફરીથી કોન્કેટેનેશન કરી અને બ્રેક કરીએ આપણે. સિમ્પલ જો, ફોર ઈચ એજીસ સેમ આ જ સ્ટેટમેન્ટ લખ્યું છે. અહીંયા s કરીને x લખ્યું છે એટલે x માં શું થશે, એની વેલ્યુ આવી જશે, બરોબર છે, એક એક એલિમેન્ટની. પણ મારે કી અને વેલ્યુ બંને જોઈએ છે. સો કી તરીકે મેં પોઝિશન નામનો, અને સો હિયર લેટ્સ હેવ y instead of x. સો એટલે મેં શું કર્યું, એઝ પોઝિશન એટલે પહેલા લોજિકલી શું આઉટપુટ આવશે, 0 પોઝિશન, એની વેલ્યુ શું આવશે 4. પછી ફર્સ્ટ એમાં શું આવશે 8. સો ઓલસો હિયર મેક બ્રેક.
So let us this one. So something is missing. Position spelling mistake. So 0 ની પોઝિશન ઉપર આ કી વેલ્યુ મળી અને આની શું થાય વેલ્યુ કી વેલ્યુ પેર આપણને શું થાય છે રિટર્ન થાય છે બટ ઇટ ઇઝ અ નોર્મલ એરે અગેન ધીસ ઇઝ નોટ એસોસિએટિવ એરે હવે એક એક્ઝામ્પલ લઈએ આપણે એસોસિએટિવ એરે અને એસોસિએટિવ એરે છે એની કી કઈ રીતે આપણે ગેટ કરવી એનું એક્ઝામ્પલ લઈએ so let's have an example of associative array say prices is equal to array associative array declare કરો ત્યાં શું છે you need to declare key suppose કે key આપું છું new computer એની વેલ્યુ શું છે ન્યુ કમ્પ્યુટર ની વેલ્યુ છે 28000 અઝ્યુમ કરીએ ત્યારે and then comma 1 month in Darshan training any price છે 1000 રૂપિયા and learning PHP any price છે priceless make simple variable લીધો new computer that is a key એની વેલ્યુ શું છે 28000 રૂપિયા કોમા એસોસિએટિવ એરેમાં બીજી કી શું છે 1 month in Darshan training તો 1000 રૂપિયા and ત્રીજું છે learning PHP that is a priceless એ ફ્રી સપોઝ કે કરાવીએ છે સો સેમ મારે આ પોઝિશન અને આ રીતે વાય રીતે કરવું હોય તો here prices as suppose કે position 1 and z કરી નાખીએ position 1 and અહીંયા z કરી નાખીએ will it give output let us check આવી ગયું કી વેલ્યુ કી શું છે ન્યુ કમ્પ્યુટર એની વેલ્યુ શું છે 28000 બીજી કી શું છે 1 month in Darshan training 1000 અને લર્નિંગ PHP પ્રાઇસલેસ પણ 28 હોય તો 28000 છે તો આગળ RS લખવું છે તો એનો મતલબ શું જો નંબર હોય ફરીથી જો નંબર હોય ઇન્ટીજર વેલ્યુ આવે ઇન કેસમાં તે બે ઇન્ટીજર છે 28000 અને 1000 તો મારે આગળ RS લખવું છે ભાઈ RS 28000 પ્રાઇસલેસ હોય એમાં RS કઈ આવે નહીં તો એ કઈ રીતે કરશું કન્ડિશન કઈ રીતે ચેક કરશું ઇફ ફરીથી જો મારે શું કરવું છે ઇન્ટીજર વેલ્યુ આવે તો મારે RS અપેન્ડ કરવું છે આગળ અધરવાઇઝ મારે RS અપેન્ડ કરવું નથી હા યસ તો લખાવો if get type very good is integer છે ભૂલી ગયા $z is underscore int boolean શીખવાડ્યું ત્યારે તો is int જો હોય તો શું કરો સિમ્પલ તો આગળ એક એપેન્ડ કરવું છે આપણે તો સિમ્પલ યુ જસ્ટ કોપી this and paste તો એમાં RS આપણે શું કરીએ પ્રિન્ટ કરીએ અને ઇન્ટીજર નથી જો વેલ્યુ તો સિમ્પલ do this one let us check બરોબર છે સો આઈ મે સિમ્પલ શું કર્યું જો આ ફ્રીક્વન્ટ યુઝ યાદ રહેવું જોઈએ યાદ ન હોય તો ન ચાલે is underscore int is underscore float is underscore boolean these are the different thing કે જે તમને boolean રિટર્ન કરે છે ઇન્ટીજર છે કે આપણે સિમ્પલ છે અથવા તો is ન્યુમેરિક તમે ચેક કરી શકો સો is underscore int તો પહેલા કેસમાં શું થશે 28000 ઇન્ટીજર છે યસ તો એ શું કરશે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે સો વી આર ગેટિંગ ધીસ આઉટપુટ આમાં કોઈ મુશ્કેલી હોય તો બોલો કોઈને મુશ્કેલી so now let's go for continue statement